Hello everyone. Now, in a previous video, we saw some example based on stress, strain, and change in a length. So, our next example is कि सपोज एक 150 mm 150 mm બાય 150 mm માપનો કોન્ક્રીટ ક્યુબ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માટે ટેસ્ટ કરવામાં આવે છે અને તે 562.5 કિલોન્યુટનના ભારથી તૂટે છે. તો કોન્ક્રીટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ શોધો. બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ગિવન ડેટા શું છે એક્ઝામ્પલમાં કે સાઇઝ ઓફ ધી ક્યુબ. બરાબર. તો ક્યુબની સાઇઝ આપી છે 150 mm બાય 150 mm બાય 150 mm. સો ફર્સ્ટ ઓફ ઓલ ડ્રો ધ ફિગર ઓફ ક્યુબ. બરાબર. તો સૌથી પહેલાં ફિગર ડ્રો કરો, ક્યુબ ડ્રો કરો લાઈક ધીસ. આ રીતે એક ક્યુબ ડ્રો કરો. બરાબર છે. ધેન ડાયમેન્શન મેન્શન કરો. બરાબર છે. શું છે ક્યુબની સાઇઝ 150 mm 150 mm એન્ડ 150 mm. બરાબર છે. સો નાવ નેક્સ્ટ વોટ ઇઝ અવર કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. બરાબર છે. એ આપણે ફાઇન્ડ કરવાની છે. બરાબર. ક્યુબ ઉપર લોડ આપવામાં આવશે એટ ધ ટાઈમ એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી છે એ ફાઇન્ડ કરવાની. મતલબ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ યાની કે કમ્પ્રેસિવ સ્ટ્રેસ. So we know that what is stress resisting force per unit area. Force sigma is equal to force upon area. So કે જ્યારે કોન્ક્રીટને કેટલા ભારથી તોડવામાં આવે છે 562.5 કિલોન્યુટન 562.5 કિલોન્યુટનનો લોડ આવશે ત્યારે ક્યુબ તૂટશે. બરાબર છે. તો એ શું થયું આપણું ફોર્સ. બરાબર. ફોર્સ યાની પી. તો કેટલું આવશે પી ઇઝ ઇક્વલ ટુ 562.5 કિલોન્યુટન. સો નાવ વી કન્વર્ટેડ કિલોન્યુટન ઇન્ટુ ન્યૂટન. સો ફોર્સ બીકમ 562.5 10 ક્યુબ ન્યૂટન. બરાબર. તો પીની વેલ્યુ ફોર્સની વેલ્યુ આપણને કેટલી મળશે 562.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન. બરાબર છે. નાવ સ્ટ્રેસ પી મળી ગયું આપણને. બરાબર છે. હવે શું ફાઇન્ડ કરવાનું છે એરિયા ફાઇન્ડ કરશું. બરાબર. એરિયાની જરૂર પડશે. સો ધીસ ઇઝ ક્યુબ. સો વન ટાઈપ ઓફ સ્ક્વેર. સો એલ ઇન્ટુ બી લેન્થ ઇન્ટુ બ્રેડ. સો એરિયા ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ બી. સો લંબાઈ કેટલી છે 150 mm, પહોળાઈ કેટલી છે 150 mm. સો વી ગેટ ધ એરિયા 150 બાય 150. સો ઇટ્સ બીકમ 22,500 mm સ્ક્વેર. બરાબર. આપણને એરિયા મળી જશે. સો સિમ્પલી વી ફાઇન્ડ સ્ટ્રેસ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી અપન એ. સો પી ઇઝ ઇક્વલ ટુ 562.5 10 ક્યુબ ડિવાઇડેડ બાય 22,500 mm square. So simplified it and we get the stress is equal to 25 Newton per mm square. So compressive strength of concrete is equal to 25 Newton per mm square. So in this way we can find compressive strength of concrete cube is also known as compressive stress of the cube. So next example છે example 4 કે 3 મીટર લંબાઈના એક તાર વડે 10 કિલો ન્યૂટનનું વજન ઉંચકવામાં આવે છે. બરાબર છે. જો તારમાં પેદા થતું અનુમતિક પ્રતિબળ 80 મેગાપાસ્કલથી વધવા દેવું ના હોય તો તારનો વ્યાસ શોધો. બરાબર છે. આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં જોયું હતું કે ડાયામીટર આપી દે છે દેન આફ્ટર આપણે स्ट्रेस फाइंड करवानु है. इन गिवन एग्जाम्पल क्या है कि हमें उसका व्यास फाइंड करना, डायमीटर फाइंड करवानु है. सो ई इज इक्वल टू 2×10⁵ न्यूटन पर mm स्क्वेर. बराबर. ईनी वैल्यू આપણને આપી દીધી છે. सो फर्स्ट ऑफ ऑल जो गिवन एग्जाम्पल है तो डेटा लिखो. तो गिवन डेटा क्या है P इज इक्वल टू 10 किलो न्यूटन. सो इट्स बिकम 10 क्यूब न्यूटन. કિલો ન્યૂટન કન્વર્ટેડ ઇન્ટુ ન્યૂટન. બરાબર. પીની વેલ્યુ આપણને આપેલી છે 10 કિલો ન્યૂટન. સો 10 ઇન્ટુ 10 ક્યુબ ન્યૂટન. બરાબર છે. નાવ સિગ્માની વેલ્યુ આપણને આપી દીધેલી છે. સ્ટ્રેસ આવશે. બરાબર છે કે 3 મીટરના એક તાર વડે 10 કિલો ન્યૂટનનું વજન ખેંચવામાં આવશે. બરાબર. સપોઝ કે કોઈ વજન છે આપણી પાસે. સપોઝ આ સર્ક્યુલર ઘોડો છે એને તાર વડે ઉંચકવામાં આવે છે. તારની લંબાઈ કેટલી છે
3 મીટર, બરાબર છે. આ કેટલા કિલોનું વજન છે? 10 કિલો ન્યૂટન. તો આ વજનના લીધે શું આવશે? આ ટારમાં સ્ટ્રેસ આવશે, બરાબર છે. એ સ્ટ્રેસ કેટલું આપી દીધું છે આપણને? 80 મેગા પાસ્કલ. 80 મેગા પાસ્કલ. સો એને આપણે ન્યૂટન ઇન્ટુ એમએમમાં કન્વર્ટ કરીશું. સો 80 ન્યૂટન પર એમએમ સ્ક્વેર, બરાબર છે. કે 10 કિલોનું વજન છે લાઈક ધીસ, બરાબર છે. આ ઘોડો છે 10 કિલો ન્યૂટનનો, એને 3 મીટર ટાર વડેથી ઉંચકવામાં આવે છે, બરાબર. તો આ ટારની અંદર કેટલું સ્ટ્રેસ આવે છે? 80 મેગા પાસ્કલ. સો 80 ન્યૂટન પર એમએમ સ્ક્વેર, બરાબર. સો P ઇઝ ઇક્વલ ટુ 10 કિલો ન્યૂટન. સો 10 ઇન્ટુ 10 ક્યુબ ન્યૂટન. સ્ટ્રેસ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 80 મેગા પાસ્કલ. સો ઇટ ઇઝ 80 ન્યૂટન પર એમએમ સ્ક્વેર, બરાબર છે. આ ટારની લંબાઈ આપણને આપી દીધી છે. કેટલી આપી છે? 3 મીટર. સો ઇટ્સ બીકમ 3000 mm, બરાબર છે. એન ઈની વેલ્યુ આપણને આપી દીધી છે. યંગ મોડ્યુલસ 2×10⁵ न्यूटन पर mm स्क्वायर. सो हमें क्या फाइंड करना है? डायमीटर एंड एक्सटेंशन, बराबर है. डी આપણે ફાઇન્ડ કરવાનો છે. આ જે આપણો સળિયો છે, ટાર છે, એનું આપણે ડાયામીટર ફાઇન્ડ કરવાનું છે. એન એક્સટેન્શન, આ ઘોડાના લીધે ટારમાં કેટલું ખેંચાણ બળ આવશે, બરાબર છે, કેટલું ટેન્શન આવશે, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ડાયામીટર આપણને કેવી રીતે મળશે? સ્ટ્રેસ ઉપરથી મળી જશે, બરાબર છે. કઈ રીતે સ્ટ્રેસ ઉપરથી મળશે? કે વી નો ધેટ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી અપન એ. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપન એરિયા, બરાબર. પીની વેલ્યુ આપણને આપી દીધી છે 10⁻³ n ન્યૂટન. દેન એરિયા, બરાબર છે. તો એરિયા ઇઝ ઇક્વલ ટુ વી નો ધેટ ટાર આપી દીધો છે એટલે સર્ક્યુલર ડાયામીટર હશે. સો એ ઇઝ ઇક્વલ ટુ π/4 ઇન્ટુ ડી સ્ક્વેર, બરાબર છે. તો આના પરથી આપણને ડાયામીટર મળી જશે, બરાબર. પરંતુ આપણને અહીંયા શું સ્ટ્રેસની વેલ્યુ આપી દીધી છે, બરાબર છે. આપણી પાસે પીની પણ વેલ્યુ છે. સો ડાયરેક્ટલી વી ગેટ ધ એરિયા ઓફ ધી રોડ અથવા ટારના આપણને એરિયા મળી જશે. સો સિમ્પ્લિફાઈ કરીશું. સો એ બીકમ પી અપન સિગ્મા, બરાબર. એ ઇઝ ઇક્વલ ટુ પી અપન સિગ્મા. સો પીની વેલ્યુ કેટલી છે? 10 ક્યુબ ડિવાઇડેડ બાય સ્ટ્રેસ કેટલું આપ્યું છે આપણને? 80 ન્યૂટન પર mm સ્ક્વેર. સો સિમ્પ્લિફાઈ કરીશું તો આપણને એક વેલ્યુ મળશે. શું મળશે? 125 mm સ્ક્વેર. એરિયા કેટલો મળશે? ટારનો એરિયા કેટલો મળશે આપણને? 125 mm સ્ક્વેર, બરાબર છે. નાવ ટાર છે એટલે ડાયામીટર હશે સર્ક્યુલર. સો વી નો ધેટ એ ઇઝ ઇક્વલ ટુ π/4 ઇન્ટુ ડી સ્ક્વેર. એરિયા આપણને મળી ગયો છે સ્ટ્રેસ અને પી પરથી, બરાબર. તો એરિયા કેટલું છે? 125 π/4 ઇન્ટુ ડી સ્ક્વેર, બરાબર. તો શું થશે? 125 ગુણ્યા 4/π ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર, બરાબર છે. તો ડી ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 125 મલ્ટીપ્લાઇડ બાય 4 ડિવાઇડેડ બાય 5. સો વી simplified and get the diameter of the tar is equal to 12.61 mm. So in this way we can find diameter of the road, બરાબર છે. તો આ રીતે આપણને ડાયામીટર મળી જશે, બરાબર છે. નાવ નેક્સ્ટ ફાઇન્ડ કરવાનું છે એક્સટેન્શન, બરાબર. એક્સટેન્શન એટલે શું થશે? લંબાઈમાં ઘટાડો અથવા લંબાઈમાં વધારો. સો ઇટ ઇઝ એક્સટેન્શન. એક્સટેન્શન એટલે લંબાઈમાં ઓબ્વિયસલી લંબાઈમાં વધારો થશે. કે આપણી પાસે ટારની લંબાઈ કેટલી છે? 3 મીટર, બરાબર. કેટલું વજન છે? 10 કિલો ન્યૂટન, બરાબર. તો શું થશે? ટેન્શનના લીધે શું આવશે? વજનના લીધે ટારની અંદર ટેન્શન આવશે, ખેંચાણ બળ આવશે, બરાબર. તો ટારનું શું થશે? એક્સટેન્શન. તો એ કેટલું થશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. સો સૌથી પહેલાં આપણને ખબર છે, બરાબર છે, હુક્સ લો. તો હુક્સ લો શું કહે છે? કે સ્ટ્રેસ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ સ્ટ્રેન, બરાબર છે. સ્ટ્રેસ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ સ્ટ્રેન, બરાબર. હવે પ્રોપોઝનાલિટી મૂકશું, બરાબર છે. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એપ્સાઇલન, બરાબર. ઈ ઇઝ ઇક્વલ ટુ યંગ મોડ્યુલસ, બરાબર છે. બટ વી નો ધેટ ઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપન એલ. સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા ઓરિજિનલ લંબાઈ ડેલ્ટા એલ અપન એલ. સો આ વેલ્યુ આપણે પુટ કરીશું, બરાબર છે. તો ઈ ઇન્ટુ ડેલ્ટા એલ અપન એલ, બરાબર છે. દેન આ સ્ટ્રેસ શું થશે? સ્ટ્રેસનું આપણે ફોર્મ્યુલા છે ફોર્સ અપન એરિયા, બરાબર છે. તો P/A ઇઝ ઇક્વલ ટુ યંગ મોડ્યુલસ ઇન્ટુ ડેલ્ટા એલ અપન એલ.
બરાબર. હવે શું ફાઇન્ડ કરવાનું છે આપણે? એક્સટેન્શન એટલે ડેલ્ટા એલ, બરાબર. તો એને સબ્જેક્ટ બનાવીશું તો શું થશે? પી ઇન્ટુ એલ, બરાબર છે. આ ઈ સેટમાં જશે, એ ઇન્ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ. સો ઇન ધીસ વે વી કેન ફાઇન્ડ એક્સટેન્શન ઇન ધી રોડ, બરાબર છે. તો શું બનશે? ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ પી એલ અપન એ ઇન્ટુ ઈ, બરાબર છે. તો આપણને પીની વેલ્યુ ખબર છે 10 ગુણ્યા 10 ક્યુબ, બરાબર. 10 ગુણ્યા 10 ક્યુબ મલ્ટીપ્લાય બાય એલ. એલ કેટલી આપી છે આપણને? 3 મીટરની લંબાઈ છે, બરાબર. હવે મીટરને આપણે એમએમમાં કન્વર્ટ કરીશું. સો ઇટ ઇઝ 3000, બરાબર છે. ધેન ડિવાઇડેડ બાય એરિયા. એરિયા કેટલું છે આપણે ફાઇન્ડ કર્યું? 120 mm². એન્ડ ઈ ઇઝ ઇક્વલ ટુ 2×10⁵ ન્યૂટન પર mm². સો સિમ્પ્લિફાઈડ ઇટ and we get the value of delta L is equal to 1.2 mm, બરાબર છે. એક્સટેન્શન કેટલું આવ્યું છે? 1.2, બરાબર છે. એટલે કેટલું થશે? mm, બરાબર છે. એટલે એકદમ માઇનોર થશે. કે સપોઝ આપણી પાસે 3 મીટરનો સળિયો છે, તેમાં 10 કિલો ન્યૂટનનું વેટ લટકાવેલું છે. તો 10 કિલો ન્યૂટન વેટના લીધે સળિયાના કેટલો વધારો થશે લંબાઈમાં? 1.2 mm. So in this way we can find diameter of the road and extension in the road. So હવે next example જોઈશું. So our next example is કે suppose એક 20 mm by 20 mm આડછેદ અને 1 મીટર લંબાઈ ધરાવતા સળિયા ઉપર 10 કિલો ન્યૂટનનું ખેંચાણ બળ લાગે છે. જો સળિયાની લંબાઈમાં વધારો 0.12 mm હોય તો સ્થિતિસ્થાપકતા માપાંક શોધો, બરાબર. પ્રીવિયસ વિડીયોમાં આપણે શું જોયું? પ્રીવિયસ એક્ઝામ્પલમાં શું જોયું આપણે? આપણને શું આપી દીધું? સ્ટ્રેસ આપી દીધું હતું, બરાબર છે. ફોર્સ આપી દીધો હતો અને એના પરથી આપણે શું ફાઇન્ડ કરવાનું હતું? ડાયામીટર, બરાબર, અને એક્સટેન્શન, બરાબર છે, કે લંબાઈમાં થતો વધારો ફાઇન્ડ કરવાનો હતો. હવે આ એક્ઝામ્પલમાં આપણને શું આપી દીધું છે? એક્સટેન્શન આપી દીધું છે, ડેલ્ટા એલ આપી દીધું છે 0.12, બરાબર છે. એના પરથી આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સ્થિતિસ્થાપકતા માપાંક, બરાબર. એટલે શું ફાઇન્ડ કરવાનું છે? ઈ ફાઇન્ડ કરવાનું છે, બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે તો ફિગર ડ્રો કરીશું. શું આપ્યું છે? કે 20 mm બાય 20 mm આડછેદ અને 1 મીટર લંબાઈ ધરાવતા સળિયો, બરાબર. આડછેદ આપી દીધું એટલે આપણે એને ક્રોસ સેક્શન ડ્રો કરવું પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ રીતે આપણે ક્રોસ સેક્શન ડ્રો કરીશું સળિયાનું, બરાબર છે. આ રીતે, બરાબર છે. હવે 20 mm બાય 20 mm, સો ઇટ ઇઝ 20 mm એન્ડ ધીસ ઇઝ 20 mm, બરાબર છે. લંબાઈ કેટલી છે? 1 મીટર, 1 મીટરની લંબાઈ છે. ફોર્સ લાગે છે P, બરાબર છે. કયું ફોર્સ લાગે છે? ખેંચાણ બળ, બરાબર છે. એટલે શું આવશે? ટેન્શન, બરાબર છે. અને સળિયાની લંબાઈનો વધારો, બરાબર છે. સળિયાની લંબાઈમાં વધારો કેટલો થાય છે? ડેલ્ટા એલ, બરાબર, 0.12 મીટર, બરાબર છે. કે 1 મીટર લંબાઈના સળિયામાં આપણે 10 કિલો ન્યૂટનનું ખેંચાણ બળ લગાવીશું તો સળિયાની અંદર કેટલું એક્સટેન્શન થાય છે? 0.12 mm, બરાબર. આટલી ગિવન ડેટા છે. એના પરથી આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સ્થિતિસ્થાપકતા માપાંક, બરાબર. તો ફર્સ્ટ ઓફ બિફોર ગોઈંગ ટુ સોલ્યુશન, ફર્સ્ટ ઓફ ઓલ ગિવન ડેટા ઇઝ L ઇઝ ઇક્વલ ટુ 1 મીટર, સો ઇટ્સ બીકમ 1000 mm, બરાબર છે. ધેન નેક્સ્ટ ક્રોસ સેક્શન, બરાબર છે. ક્રોસ સેક્શન આપી દીધું છે 20 mm બાય 20 mm, બરાબર. તો આપણને ડાયરેક્ટલી એરિયા મળી જશે 20 મલ્ટીપ્લાય બાય 20, સો ઇટ ઇઝ 400 mm², બરાબર. હવે આપણને પીની વેલ્યુ આપી દીધી છે. P ઇઝ ઇક્વલ ટુ 10 કિલો ન્યૂટન, સો 10 ક્યુબ ન્યૂટન એન્ડ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ 0.12 mm, બરાબર છે. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. ઇટ ઇઝ યંગ મોડ્યુલસ. સો વી નો ડેટ સ્ટ્રેસ proportional to strain. Now we put proportionality limit. So stress is equal to E into epsilon, બરાબર છે. તો E is equal to young modulus or modulus of elasticity is equal to stress upon strain, બરાબર છે.
કે આપણે સ્થિતિસ્થાપકતા માપાંક શોધવા માટે સૌથી પહેલાં સ્ટ્રેસ ફાઇન્ડ કરવું પડશે અને ધેન આફ્ટર સ્ટ્રેન. બરાબર છે. તો સ્ટ્રેસ કઈ રીતે ફાઇન્ડ કરીશું? સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ પી બાય એ, વી નો ધેટ ફોર્સ અપન એરિયા, એન્ડ સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન ધ રેશિયો બિટવીન ચેન્જ ઇન ધ લેન્થ અપન ઓરિજિનલ લેન્થ. બરાબર છે. તો આ બે ઇક્વેશન છે આપણી પાસે. તો ફર્સ્ટ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ પી અપન એ 10 into 10 cube divided by 400, so 25 Newton per mm square, and strain E is equal to delta L upon L. delta L is equal to લંબાઈમાં થતો વધારો 0.12, ઓરિજિનલ લંબાઈ કેટલી છે 1000 mm, સો 1.2 10⁻³ બરાબર છે. તો આપણને સ્ટ્રેસની વેલ્યુ મળી ગઈ, સ્ટ્રેનની વેલ્યુ મળી ગઈ. સો વી ડાયરેક્ટલી ગોટ ધ વેલ્યુ ઓફ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E is equal to stress upon strain. Stress is equal to 25 and strain is equal to 1.2 10⁻⁴. So E is equal to 208.33 10³ Newton per mm square. So in this way we can find stress, strain and modulus of elasticity.